નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસામાં તસ્કરો બેફામ। ભણસાલી હોસ્પિટલ નજીક અને ઉત્તર પોલીસ સ્ટેશનથી ગણતરીના ડગલા દૂર આવેલા હનુમાનજી મંદિરમાં ચોરી। દાનપેટી ફોડી રોકડ સહિત નાની તિજોરી ઉઠાવી તસ્કરો ફરાર। પોલીસ સ્ટેશનની બાજુમાં જ મંદિર બન્યું નિશાન। અજાણ્યા ચોરોએ મધરાતે હનુમાનજી મંદિરમાં ત્રાટકી દાનપેટી તોડી। ભક્તોની આસ્થાને લગાવ્યો ઝાટકો। 20 દિવસમાં ત્રીજી ચોરીથી ડીસામાં ભયનો માહોલ। એક પછી એક ચોરીની ઘટનાઓ છતાં તસ્કરો સુધી પોલીસના હાથ કેમ નથી પહોંચતા? શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો। ઉત્તર પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ચોરી। તસ્કરોના હોસલા બુલંદ। મંદિરની તિજોરી તોડી રોકડ ચોરીની અંજામ આપતા સીસીટીવીમાં કેદ થવાની આશંકા। ડીસામાં કાયદો અને વ્યવસ્થાની પોલ ખુલ્લી। હનુમાનજી મંદિરમાં ફરી ચોરી થતા સ્થાનિકોમાં રોષ। પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર? લોકોમાં ઉઠ્યા સવાલો। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા। મારું નામ ચિરાગ કૌશિક। હવે આજે આ મંદિરની અંદર ચોરી થઈ છે અને પહેલાં પણ ચોરી થઈ હતી, પણ કોણ ચોરી જાય છે એ કંઈ ખબર પડતી નથી। પણ આ ચોરીઓ આવી રીતે થશે તો એની જવાબદારી કોની? આજે અહીંયા ચોરી થઈ છે, કાલે દુકાનોમાં ચોરી થશે, તો એના માટે કોઈ કડક કાર્યવાહી કરો અને તપાસ કરો કે આ ચોરીઓ કરે છે કોણ? મંદિર ક્યાં આવેલું છે અને નશાવા કરે છે તો કોઈ છોકરાઓ કરે છે કે એની તપાસ કરો। અને રોજ આવી ચોરીઓ ના થવી જોઈએ। અને ભણસાઈ હોસ્પિટલની બાજુમાં જ આ મંદિર આવેલું છે, હનુમાનજીનું મંદિર છે, અને ત્યાં આવી ચોરી થઈ છે। અગાઉ ચોરી થઈ ત્યારે જાણ કરી હતી પોલીસને? ના, અમે જાણ કરી નથી, પણ પહેલાં એકવાર આવું થયું હતું, પણ આમ કે હેડો કે ભાઈ ચલો નાની ચોરી થઈ છે, પણ આજે આ મોટું નુકસાન થયું છે, કાલે એનાથી મોટું નુકસાન થશે તો